પંજાબી શાકમાં ગ્રેવી બનાવવાની જ ખૂબી છે. આજે આપણે પનીર ટીકા મસાલા તૈયાર કરીશું. પોણો કપ જેટલું દહીં, ચણાનો લોટ, આદુ લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, પનીર ટીકા મસાલા, કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લઈએ. 1 ચમચી ગરમ તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ. 100 ગ્રામ પનીર આ રીતે ક્યુબમાં કટિંગ કરી લેવું. સાથે ટમેટા, કેપ્સિકમ અને ડુંગળીને પણ ક્યુબમાં કટિંગ કરી લેવું અને આ રીતે મિક્સ કરી લેવું. એકદમ સારી રીતે સ્ટીક થઈ ગયું છે. 30 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દઈએ જેથી સારી રીતે સેટ થઈ જાય. 30 મિનિટ પછી પેનમાં 2 ચમચી તેલ ઉમેરીએ. સાથે પનીર અને વેજીટેબલ ઉમેરીએ. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ માટે સાતળી લઈશું. એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે. હવે ગ્રેવી બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી તેલ, ચોપ કરેલી ડુંગળી ઉમેરીને સાતળી લઈશું. 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. તેલ છૂટું પડવા માંડે એટલે ટમેટાની પ્યુરી, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને 3 થી 4 મિનિટ માટે થવા દઈએ. ટમેટાની પ્યુરી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે 2 ચમચી દહીંવાળું મિક્સર ઉમેરીને મિક્સ કરી લઈએ. ગ્રેવીને પતલી કરવા માટે પોણો કપ જેટલું ગરમ પાણી ઉમેરીએ અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે થવા દઈએ. ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે 1 ચમચી મલાઈ, 1 ચમચી કસૂરી મેથી, 1 ચમચી પનીર ટીકા મસાલા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે રોસ્ટ કરેલું પનીર અને વેજીટેબલ ઉમેરીને 2 થી 3 મિનિટ માટે થવા દઈએ. એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પનીર ટીકા મસાલા તૈયાર છે.